ભાઈ સાહેબ ખાલી બસ સ્ટેશનની સામેનો વ્યૂ તો જોવો તમે અત્યારે. શ્રીલંકામાં મેં જેટલું વિઝિટ કર્યું ને એમાં સૌથી વધુ મજા આવી હોય ને તો આ વોટરફોલમાં છે. શું વોટરફોલ છે. આટલી મહેનત છે ને મેં મારા શરીરમાં વજન ઉતારવા માટે નહોતી કરી અને વોટરફોલ જોવા માટે કરી છે. આટલી બીજે દિવસે સવારે ઉઠ્યા છીએ. જસ્ટ ઉઠ્યો છો અવાજ આવતો હતો ક્યારનો. જો ધીમે ધીમે વરસાદ ચાલુ છે અને આ હોસ્ટેલની બેક સાઈડ છે. મસ્ત જગ્યા છે એકદમ. અને ટેમ્પરેચર તો એકદમ ડાઉન થઈ ગયું છે. ઠંડી પડે છે થોડી બહુ તો. બાકી જો ફૂલ સાઈડમાં દેખાશે છાંટા આવે છે થોડા થોડા. મસ્ત જગ્યા છે. 900 રૂપિયામાં કાંઈ ખોટું નથી. અને આવી આવી ડીલ મળી જતી હોય તો બેસ્ટ છે ને. મજા આવી. કાલ રાતે આપણે અંગ્રેજ લોકોથી વાતો કરી. અંગ્રેજ તો નહોતા એકચ્યુઅલી, ફ્રાન્સના અને ઇટલીના હતા. અને એક અંદર બીજો ભાઈ હતો મારો રૂમમેટ, એ પણ શાયદ નેધરલેન્ડનો છે. એના જોડે બી વાતો કરી. મજા આવી કાલ રાતની. અને હવેનો આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરીશું. બ્રેકફાસ્ટ કરી લઈએ અને પછી અહીંયાથી નીકળીશું. એને મસ્ત વરસાદ ચાલુ છે બરાબર એક બાજુ, અને બીજી બાજુ આપણે થેપલા ને ચાય. બીજું શું જોઈએ લાઈફમાં. આ જો મસ્ત આવા નેચરની વચ્ચોવચ્ચ બધી સાઈડ. આ સાઈડ જો કે બંધ કરી નાખ્યું છે આ લોકોએ, વરસાદ આવે છે એટલે. બાકી જો નેચરની વચ્ચે આવી જગ્યાએ અને ઉપરથી થેપલા અને ભાખરી. બીજું શું જોઈએ બોલો. હોસ્ટેલમાંથી ચેકઆઉટ કરીને હવે આપણે નીકળી જઈએ છીએ નુઆર એલિયા માટે. તો આમ તો દૂર છે, બેગ 2 છે, તો મારે રિક્ષા જ પકડવી પડશે. રોડ ઉપર આવી ગયા છીએ, એટલે એમ રોડ ઉપર નહીં પણ અહીંયા રોડ ઉપર આવી ગયા છીએ. રિક્ષા મળી જાય એટલે આપણે જઈએ. સાહેબ ઓલી સાઈડ જવું પડશે રિક્ષા માટે. બાકી જોઈ લો યાર, એટમોસ્ફિયર બહુ મસ્ત છે અત્યારે. થોડો થોડો વરસાદ ચાલુ છે એટલે મજા આવે આપણને, હે ને. બાકી જોરદાર છે. જોઈ લો સામેથી કોઈ વાહન નથી આવતું અને બધા લાઈનમાં ઊભા છે. બસ એક મારો રિક્ષાવાળો જે છે ને ભાઈ, એને શોખ છે એ લાઈનમાં જવું જ છે ભાઈને, બરાબર. આજે એટલે છે ને કોઈ નહોતો કાઢતો પણ ભાઈ કે જાય કેમ એમ કરી જો ભાઈએ કાઢી. બાકી આ બધા ઊભા જ છે લાઈનમાં, કોઈ આગળ નહોતો જતો. ભાઈ સાહેબ ખાલી બસ સ્ટેશનની સામેનો વ્યૂ તો જોવો તમે અત્યારે. વરસાદ ચાલુ છે અને આ બસ સ્ટેશન છે અહીંયા કણે. બહુ સારી જગ્યા છે. જગ્યા તો છે ભાઈ, કેવું પડશે. તો આ ટાઈપની એસી બસ હોય છે અને આ ટાઈપની લોકલ બસો છે વિધાઉટ એસી, બરાબર. તો આ બસની અંદર આમ તો બધું છે. ટીવી બી છે અને એની અંદર એસી છે. સારી બસ છે અને 200 રૂપિયામાં અહીંયાથી નુઆર એલિયા એટલે 100 કિલોમીટર જેવું છે. આનું બસ સ્ટોપ કંઈક આવું છે. બધી લોકલ અને પ્રાઇવેટ ગવર્મેન્ટ બંને માટે એક જ સ્ટોપ છે આવાળો, અલગ અલગ જગ્યાએ. અને અહીંયાના શું લોકો ડ્રાઈવર એમ બોલાવતા હોય છે કે ભાઈ નુઆર એલિયા જવું છે કે કેન્ડી તમારે જવું છે કે બીજી કોઈ જગ્યાએ તમારે જવું છે. તો એ લોકો તો લાઈક આ જેમ કે આ બસ છે એની પાછળ અહીંયા બી લખેલું છે કે આ જુઓ આજે છે નિકમ્બો ટુ કેન્ડી જા રહા. બાકી આવી આપણે જેમ બસ સ્ટેશનમાં નાસ્તાની દુકાનો હોય છે ને, ચણાની ને આવી રીતના, તો જો અહીંયા બધું મળે જ છે. અને જે રૂપિયા છે એ જો 100 ગ્રામના 120 રૂપિયા એટલે 30 રૂપિયા છે, સોરી 40 રૂપિયા. એ પણ તમને રેટ દેખાય એના ભાગ્યા 3 કરી નાખો. પછી આ જો સમોસા જેવું ને એવું બધું છે. પૂછવું પડશે કે વેજ છે કરવાનું હોય તો એને ખાવું હોય તો, કેમ કે અહીંયા નોનવેજ બી હોય છે. ફિશવાળી બધી વસ્તુઓ છે. સિમિલર છે બધા આવી રીતમાં જ જેમ આપણે બસ સ્ટેશન ઉપર ઓલી હોય છે ને શોપ વગેરે, એવી રીતમાં જ છે. બાકી બસ સ્ટોપનો જે સામેનો નજારો છે તો બહુ જ સુપર છે ભાઈ. પહોંચી આવે છે આપણે નુઆર એલિયા. જોઈ લો કંઈક આવું છે એમનું બસ સ્ટેશન વગેરે, લોકલ બસ સ્ટેશન આવું છે, બરાબર. અને ગૌતમ બુદ્ધનો પ્રતિમા છે અહીંયા. સારી જગ્યા છે, એકદમ ઠંડી પડવા લાગી છે. અરાઉન્ડ 10 થી 12 ડિગ્રી જેવું ટેમ્પરેચર છે. અને હોય જ ને, મેં તમને વચ્ચે બતાવ્યો હતો કે કેટલો બધો વરસાદ ચાલુ હતો વચ્ચે.
અને સારી જગ્યા છે. એકદમ લોકલ બસ વગેરે બી બધી અહીંયા મળી જાય છે. લોકો સારા છે, વચ્ચે પૂછા કરી બધું ઇન્ફોર્મેશન મળી જાય છે. હવે આપણે ગોતવાની છે અહીંયાથી ટુકટુક એટલે કે રિક્ષા, પછી શું આગળ ક્યાંય બી. બહુ મસ્ત જગ્યા છે એલિયા. બસ સ્ટેશન છે, પછી અહીંયા વાળી લોકલ માર્કેટ્સ છે, ત્યાં અલગ અલગ જનરલ સ્ટોર્સ છે, આ ટાઈપની માર્કેટ છે. તો આપણે છે ને પ્લાન કર્યું છે એવી રીતે, એટલે આપણે હવે અહીંયા રિક્ષા લઈ લીધી છે અને ભાઈને કહી દીધું આપણે કે તું ભાઈ તારા હિસાબે કોઈ બીજી સારી જગ્યા હોય ને ફરાવ, કેમ કે એ રિક્ષા ડ્રાઈવર છે એને ખબર છે ક્યાં ક્યાં ફરવું છે. તો આપણે નક્કી કર્યું છે 3000 શ્રીલંકન રૂપીઝ, એટલે આપણામાં 1000 રૂપિયા થાય. 1000 રૂપિયામાં લગભગ 2 કલાક જેવું ફરાવશે. એની જગ્યાએ આમાં શું થાય છે કે અગર હું મારી રીતે ફરું છું ને તો વળી મારે અલગ અલગ ટાઈમે અલગ અલગ રિક્ષાવાળાને ગોતવું પડે, પછી અલગ અલગ એના જોડે બાર્ગેનિંગ કરવી પડે, કોઈ 300 કે કોઈ 400 કોઈ 600. એટલે એના કરતાં બેસ્ટ છે કે એક જ રિક્ષાવાળાને કહી દીધું કે એ જગ્યાએ ફરાવી દે સાથે, અને આપણે એમ કોઈ વાંધો ના આવે. બાકી મેઇન વસ્તુ શું છે કે તમારે થોડીક બાર્ગેનિંગ તો રિક્ષાવાળા તો કરવી જ પડે, કેમ કે આ ભાઈએ બી પહેલાં તમને 5000 જ કીધા હતા, એટલે આપણા 1500 રૂપિયા જેવા થાય. 1500 વધારે થાય, 1600 રૂપિયા અલગ 2 કલાક માટે ઘણા કહેવાય. પણ 1000 રૂપિયા ઠીક છે, કેમ કે તમારે અગર દિવસ બચાવો છે તો એટલા રૂપિયા તો આપવા જ પડશે. અને નોર્મલ આપણે ત્યાં બી અગર રિક્ષાવાળા હોય છે આટલા 2 કલાક સાથે ફરે તો 1000 રૂપિયા તો ચાર્જ થઈ જાય. તો ચલો ટુરિસ્ટ પ્લેસ છે એટલે થોડું વધારે હશે કદાચ. તો લાવસ લીવ કરીને એક વોટરફોલ છે, ત્યાં આપણે જઈ રહ્યા છીએ. ભાઈ લઈ જાય છે આપણને. અને આખે આખું આમ તો શું છે હિલ સ્ટેશન છે એટલે હિલી એરિયા છે. એની સાથે સાથે જંગલ જે છે ને એ બાંબુના અહીંયા વધારે ઝાડ છે. અને બીજી એક જે છે એમને ભાઈ મને ઝાડનું નામ કીધું, એને લેંગ્વેજમાં પડે આપણેથી પ્રોનાઉન્સ થતું જ નથી, એટલે એ તો હાલ છે. ઝાડ છે સમજી લો ને ભાઈ. હા મસ્ત છે બાકી. તો હવે થોડીક હાઇકિંગ કરવી પડશે. પહોંચી આવ્યા છીએ આવી મસ્ત જગ્યાએ. જોઈ લો ભાઈ, સુપર્બ જગ્યા છે, સુપર્બ. મજા આવી જાય આવી જગ્યાએ. એમ થાય કે અહીંયા જ પડ્યા હોય આખો દિવસ. ઠીક છે, આપણે ઘરે જવું પડશે ભાઈ, પણ મેઇન વસ્તુ છે નેચરને એકદમ નજદીક. કુદરત સમજી લો ને, જોરદાર જગ્યાએ છે ભાઈ સાહેબ. આઈ થિંક આ બધા જોજો ચાયના છોડ છે બધા, ભૂક્કી ચાય જે તમે કહેતા હો આપણી ભાષામાં. વોટરફોલ ઉપર છે ત્યાં. ઓ ભાઈ એક્સ્ટ્રીમ ચડાઈ કરીને આવ્યો છું, લાઈફમાં ક્યારે કરી નહોતી. આ ફોટો અને વિડીયોના ચક્કરમાં કેટલું બધું કરવું પડે ભાઈ. એમને વ્લોગ નથી બનતા, લાઈક વ્યૂ આપજો. ઓકે ધીસ વે. હા ભાઈ સાહેબ સુપર છે ભાઈ વ્યૂ. બાહુબલી વાળો જેવો તો નથી પણ મસ્ત છે. સુપર યાર, વ્યૂ તો ગજબ છે. 1-2 રીલ તો બની જ જશે આમાંથી, કેવું નહીં પડે. પણ જે હાઇકિંગ કરી છે ને, જો શ્વાસ ચડે છે. આપણે શું બધું કરી નથી, શરીર એકદમ જોરદાર આપણું. ભાઈ જેટલો હું ક્લોઝ આવી ગયો છું ને આ વોટરફોલમાં, અવાજ બહુ જોરથી આવે છે, મારે જોરથી બોલવું પડશે. સિરિયસલી ભાઈ, અગર શ્રીલંકામાં મેં જેટલું વિઝિટ કર્યું ને એમાં સૌથી વધુ મજા આવી હોય ને તો આ વોટરફોલમાં છે. શું વોટરફોલ છે ભાઈ. હું આમનું લિંક, જે લોકેશનનું લિંક છે ને એ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. બાકી તમે ખાસ વિઝિટ કરજો. અને ખાલી વોટરફોલ નહીં, તમે અહીંયા વોટરફોલ જોવો છો અને જસ્ટ અહીંયાથી તમને જે સિટીનો નજારો મળશે ને, આ જોઈ લો. આ વ્યૂ તમે જુઓ સિટીનો, આ ટોપ વ્યૂ છે સિટીમાંથી. સુપર્બ છે ભાઈ, રિયલી સુપર્બ જગ્યા છે. આટલી આમ શાંતિવાળી જગ્યા, શાંતિપ્રિય તમે કહી શકો ને, એ જગ્યા મેં નથી જોઈ એટલી સારી. આપણા બધા ઘણા સ્ટેશન બી બહુ ફાઇન છે, પણ વોટરફોલ અને આ જે સિટી ટોપનો જે વ્યૂ છે ને એ અહીંયાથી સુપર્બ લાગે છે ભાઈ. બહુ સારામાં સારી જગ્યા છે. થોડું હાઇક કરવું પડશે, થોડુંક તમારે ઉપર આવવું પડશે, હેરાન થવું પડશે, પણ મજા આવશે એટલીસ્ટ તમને, બરાબર ને. છે ને મસ્ત જગ્યા, લઈ આવ્યો ને મસ્ત જગ્યાએ. આમને આમ ફોલો કરતા રહેજો, સારી જગ્યા. અહીંયાથી આવી રીતના ઉતરીને જવાનું છે. ત્યાં રિક્ષા દેખાય છે ને ત્યાં, તો
આટલી મહેનત છે ને મેં મારા શરીરમાં વજન ઉતારવા માટે નહોતી કરી, અને વોટરફોલ જોવા માટે કરી છે. કર્યો હતો તો પછી હા ભાઈ ના. તો આપણે આવી ગયા છીએ નેક્સ્ટ પ્લેસ, એને કહેવાય છે વિક્ટોરિયા પાર્ક. એની ટિકિટ લેવી પડશે. ટિકિટ મળી જશે તમને અહીંયાથી 500 રૂપિયા શ્રીલંકન રૂપીઝ, એટલે કે આપણા 170 રૂપિયાની આસપાસ. અગર તમે ગાર્ડન લવર છો તો આવવું જોઈએ. છે ભાઈ મસ્ત જગ્યા. લાગતું નથી કે આપણે એશિયામાં છીએ એમ, એવું લાગે કે આપણે કોઈ યુરોપની કન્ટ્રીમાં આવી ગયા છીએ. એકદમ સિરિયસલી બહુ સુપર જગ્યા છે. ફાઉન્ટેન છે, પછી બેસવા માટે બેન્ચીસ છે વગેરે. આ જુઓ ભાઈ, પાર્ક તો બહુ સારો છે. જેને તમે કોઈ યુએસ યુકેના પાર્કમાં આવી ગયા છો. બહુ મેન્ટેન છે, ઘણા બધા ફ્લાવર્સ છે, આખો ફ્લાવરનું તમે કલેક્શન કહી શકો એ પણ છે, અને એકદમ ક્લીન છે. પછી અહીંયા આપણે આગળ જ્યાં જઈએ છીએ ને ત્યાં ચિલ્ડ્રન્સ પાર્ક છે, તો એમના માટે મે બી કદાચ ચિલ્ડ્રન્સ એક્ટિવિટી હોઈ શકે. અને જે અત્યારે વેધર જે છે ને એ એટલું આમ સુધિંગ છે ને, એટમોસ્ફિયર એટલું સારું છે ને, મજા આવી જાય આપણે બેસવામાં. બસ ખાલી આમાં ખૂટે છે ને તો ચાય ખૂટે છે. ચાય નથી મળતી અહીંયા. હવે આપણે આટલા કન્ટ્રીમાં દૂર આવ્યા છીએ તો ચાયને ઇગ્નોર કરવી જ પડશે, કેમ કે મેં અહીંયા જોઈ ક્યાંય આપણે જે રેગ્યુલર પીતા હોય છે ને, જે મિલ્ક ટી એ મળતી નથી. યા તો અહીંયા બ્લેક ટી, બ્લેક કોફી, કાફે લાતે, કેપેચીનો, કંટાળી ગયો પી પીને, અને આ ભાવે પણ નહીં. જે ચાય પીતા હોય એને ક્યાંથી ભાવશે? તો બસ એ ખૂટે છે, બાકી બધું તો મસ્ત છે. આખા ચલો કેન્ટીન છે, જોઈ ક્યાંક મળી જતું હોય તો કેન્ટીનમાં. આ ચિલ્ડ્રન્સ પાર્ક, ત્યાં એક્ટિવિટી થઈ રહી છે, અને અહીંયા છે કેન્ટીન. આ છે કેન્ટીન. તો ઘણું બધું હાઇકિંગ અને અહીંયા કને ગાર્ડનથી અંદર એન્ટ્રી લીધેલા હાલવાનું થઈ ગયું ઘણું. અને આપણું પેક તો નાનું છે એટલે ભૂખ તો જલ્દી લાગી જાય. એટલે હવે કાંઈક ક્યારનો વિચારતો હતો શું ખાવું, તો તરત છે ને એક મને આ કેન્ટીન દેખાઈ ગઈ, બરાબર, વિક્ટોરિયા પાર્ક કેન્ટીન. તો એની અંદર શું છે, આપણને એક સમોસો મળી ગયો વેજમાં, ચાય મળી ગઈ. આમ તો રેડીમેડ ટી છે એટલે આપણે બહુ તો મજા નહીં આવે, પણ ચાલી જશે, બરાબર. એની પાસે છે ઓપ્શનમાં તો ઘણા બધા બીજા વેજ વગેરે, સેન્ડવિચ વગેરે એ છે. બ્રેડને આપણે અવોઇડ કરીએ. સમોસો મળી ગયો, સમોસો ખાઈ લઈએ, બાકી જમવાનું તો પછી જોઈ લેશું. અને બાકી યાર આવી જગ્યાએ નાસ્તો કરવાની અને ચાય પીવાની આવે મજા. ક્યારનો વિચારતો હતો કે ચાય મળી જાય. અને ફાઇનલી આપણને અહીંયાથી ચાય મળી ગઈ છે ભાઈ, મજા પડી ગઈ. તો આવું કંઈક હતું વિક્ટોરિયા ગાર્ડન. અને તમે સમજી લો ને, અહીંયા તમે કલાક જેવું સ્પેન્ડ કરી શકો, યા વધારે પણ સ્પેન્ડ કરી શકો. અગર તમને મજા આવે તો તમે બેસી પણ શકો. એટલે કે તમે શ્રીલંકા આવો છો તો આ જગ્યા તમારે સાચે વિઝિટ કરવી જોઈએ. બહુ મસ્ત જગ્યા છે, અને એકદમ શાંતિપ્રિય જગ્યા. જેમને એકદમ શાંતિ જોતી હોય, ઘરેથી કંટાળ્યા હોય, બરાબર, એ લોકો અહીંયા આવી શકે છે. અને સાચે એ લોકો આવશે તો એનું માઇન્ડ ફ્રેશ થઈ જશે. હવે મેં અહીંયા પાવર બેંક ચાર્જમાં મૂકી હતી કેન્ટીનમાં, લઈ લઉં અને પછી નીકળીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર. અને પછી આજે મારે પાછું શાયદ કોલંબો બી જવું પડશે, કેમ કે અહીંયા વેધર થોડું ખરાબ છે, તો ટ્રેન વગેરે બંધ થઈ જશે. હવે ટ્રેન બંધ થઈ જશે તો મેઇન વાત એ છે કે અગર મારી 9 તારીખની ફ્લાઇટ છે, જે 4 વાગે ડિપાચર છે, એટલે મારે અપ્રોક્સ 2 વાગ્યાની પહેલાં પહોંચી જવું પડે, બરાબર. હવે અહીંયાથી કોલંબો જે છે એનો ડિસ્ટન્સ વધારે છે, તો વિચાર કરું છું કે અગર નુઆરા એલિયાથી કરી અને જે એલાની જે રાઈડ છે એ સ્કીપ કરી દઉં અને અહીંયાથી નીકળી જાઉં કોલંબો. અને કોલંબોમાં બી મારે 2 થી 4 જગ્યા એવી છે કે જે મારે હજી એક્સપ્લોર કરવાની બાકી છે, તો એ એક્સપ્લોર કરી લઉં. કેમ કે 2માંથી કંઈક થઈ શકશે. અગર હું આ કરીશ તો 100% મીન્સ કે કોલંબોમાં રહી જશે. અને કોલંબો ઠીક છે, હું ખુદ કોલંબોમાં રહી જઈશ, એટલે મારે કોલંબોમાં નથી રહેવું, આપણે ઇન્ડિયા પાછું આવવું છે. તો મારો વિચાર એ જ છે કે હું અહીંયાથી કોલંબોની જ ટ્રેન પકડી લઉં ડાયરેક્ટ, અને પછી જોઈએ ત્યાં શું એક્સપ્લોર કરશું, ક્યાં રહેશું, એ બધું વિચાર્યું નથી. કેમ કે પ્લાનિંગ કરીને ચાલશું ને તો એટલી મજા નહીં આવે જેટલી અનપ્લાન ટ્રીપમાં મજા આવે છે, બરાબર ને. મારું એવું માનવું છે, બધાનું અલગ અલગ. અમુક લોકો બહુ પ્લાન કરીને ચાલતા હોય, પણ આ ટ્રીપમાં મેં કાંઈ પ્લાન નથી કર્યું. હા, મેં થોડું રિસર્ચ કર્યું હતું, બટ પ્લાનિંગ નથી કરી કે કઈ જગ્યાએ કેટલા વાગે કેટલા દિવસ રહેવું.
તો અગર તમે એવું કરશો તો વધારે મજા આવશે. ભલે આમ જે લોકોને ગમતું હોય એ જ લોકો કરજો, બધા ના કરજો, નકર થશે બી નહીં આવી રીતના ભેગું બધું. પણ ઓવરઓલ એક્સપિરિયન્સ સારો રહ્યો, લોકો સારા મળી ગયા, ટાઈમ પર બધી વસ્તુ મળી ગઈ, એટલે સારું થઈ ગયું. હવે જોઈએ આગળ જેવો વ્લોગમાં તમે આગળ જોશો કે શું આવી રહ્યું છે, બરાબર ને.